નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। વધેલું વજન ઓછું કરવા માટે લોકો ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે અને આજે હું તમને એવી જ એક ટ્રીક વિશે જણાવવાની છું, કેમ કે વધેલું વજન ઓછું કરવા માટે મોટા ભાગના લોકો પોતાની મનપસંદ વસ્તુ છોડી દેતા હોય છે અને સાથે સાથે ભૂખ્યા રહેવાનું શરૂ કરી દેતા હોય છે। તો હું આજે તમને ભૂખ્યા રહ્યા વગર આપણે પ્રોપર રીતે હેલ્ધી વજન કઈ રીતે ઓછું કરી શકીએ એના વિશે હું તમારી સાથે વાત કરવાની છું અને એ વસ્તુ સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। તમે થોડુંક વજન ઓછું કરવા માંગતા હો ત્યારે નક્કીથી તમે તમારી મનપસંદ વસ્તુ છોડી દો છો અને સાથે સાથે ભૂખ્યા રહેવાનું પણ શરૂ કરી દો છો। તો ખરેખર આપણે વજન ઓછું કરવું છે અને એમાં પણ હેલ્ધી રીતે વજન ઓછું કરવું છે, તો આપણે આપણી મનપસંદ વસ્તુ છોડવાની જરૂર નથી, પણ આપણી મનપસંદ વસ્તુ અને કોઈ પણ ખાવાની વસ્તુને આપણે યોગ્ય રીતે ખાવી જોઈએ, એની પદ્ધતિ શીખવાની જરૂર છે। તો આજે હું તમને એવી જ કંઈક ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું કે આપણે વજન ઓછું કરવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી અને સાથે આપણી મનપસંદ વસ્તુ છોડવાની પણ જરૂર નથી। બસ જરૂર છે આપણી લાઈફસ્ટાઈલમાં થોડી બદલાવ લાવવાની। તો સૌથી પહેલાં તો આપણે આપણું વજન ઓછું કરવું છે અને તમે નક્કી કર્યું છે કે મારું વજન ઓછું કરવું છે, તો એ ખરેખર એક ગુડ ડિસિઝન છે અને વજન ઓછું કરવા માટે આપણે ભૂખને મારવાની જરૂર નથી, વજન ઓછું કરવા માટે આપણે ભૂખ્યા રહેવાની જરૂર નથી। ફોર્મ્યુલા એટલો જ છે કે વજન ઓછું કરવા માટે આપણે પ્રમાણસર ખાઈશું તો આપણને કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી અને વજન આપણું સરળતાથી ઉતરી જશે। પણ આપણે મગજમાં એવું વિચારી લઈએ છીએ કે મારે વજન ઓછું કરવું છે તો ખાવાનું ઓછું કરી દઈએ છીએ અને એક્ટિવિટી વધારી દઈએ છીએ, પરિણામે આપણે ઘણા બધા નુકસાન ભોગવવા પડે છે। તો ખરેખર આપણે ખાવાની યોગ્ય પદ્ધતિ શીખી લઈશું, થોડીક હેલ્ધી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીશું તો ખરેખર એમાં આપણને સરસ એવું રિઝલ્ટ મળવાનું છે। વજન ઓછું કરવા માટે આપણે વર્કઆઉટને મહત્વ આપવું જોઈએ, કેમ કે વજન ઓછું કરવું છે તો આપણે જો વર્કઆઉટ કરીશું, આપણી ફિઝિકલ એક્ટિવિટી સારી હશે તો આપણી કેલરી બર્ન કરવામાં આપણને મદદરૂપ મળી જશે અને સાથે સાથે આપણે આપણું મનપસંદ ભોજન પણ લઈ શકીશું। ભોજન આપણે જ્યારે લઈએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। જ્યારે આપણે વજન ઓછું કરીએ છીએ અને એમાં પણ આપણી મનપસંદ વસ્તુને છોડતા નથી અને મનપસંદ વસ્તુ સાથે આપણે વજન ઓછું કરીએ છીએ ત્યારે આપણે જ્યારે પણ જમવા બેસીએ છીએ ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણી મનપસંદ વસ્તુને આપણે જરૂરિયાત કરતાં વધારે તો નથી ખાતા ને, આપણું પેટ જેટલું માંગે છે એટલું ખાઈએ છીએ કે વધારે ખાઈએ છીએ એ પણ સમજવું જરૂરી છે। અને જો તમે જરૂરિયાત કરતાં વધારે ખાશો તો તમારું વજન ઉતરવાનું નથી। એટલે જ્યારે પણ તમે તમારી મનપસંદ ડીશ ખાઓ છો, કોઈ પણ ખોરાક ખાઓ છો, ત્યારે ધ્યાન રાખો કે જેટલી ક્ષમતા છે એટલું જ ખાવાનું રાખો, એનાથી વિશેષ વધારે ખાવું ના જોઈએ। અને તમે જે પણ ખોરાક લો છો એને સારી રીતે ચાવીને ખાઓ અને આમાંય કહેવત છે કે એક કોળિયાને 32 વખત ચાવવું જોઈએ। તમે જેટલું ચાવીને ખાશો એટલી તમારા ખોરાકની અંદર લાળ રસ ભળશે અને તમારો ખોરાક પોચો બનશે અને પચવામાં તમને હેલ્ધી રહેશે અને સરસ રીતે તમને ડાયજેસ્ટ પણ થઈ જશે અને પોષક તત્વો જે ખોરાકના છે એ બધા સંપૂર્ણ રીતે તમારી બોડીને મળી જશે। પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, કેમ કે પાણી આપણા માટે ખૂબ જ જરૂરી છે અને આપણે જેટલી જરૂરિયાત છે એટલું પાણી પીશું તો એનાથી આપણું વજન ઓછું કરવામાં આપણને ખરેખર હેલ્પ થશે। એટલે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને જ્યારે પણ આપણને ભૂખ લાગે છે, જમવા બેસીએ છીએ એના થોડા સમય પહેલાં આપણે પાણી પી લેવું જોઈએ, જેથી આપણે ઓવર ઇટિંગથી બચી જઈએ। અને એ સાથે જ સ્ટ્રેસને ઓછો કરવાની જરૂર છે, કેમ કે જેટલો આપણે તણાવ લઈશું એટલો તણાવ આપણા શરીરની અંદર કોર્ટિસોલ હોર્મોન ઊભા કરશે અને કોર્ટિસોલ હોર્મોનના કારણે ઘણીવાર આપણે ઇમોશનલ ઇટિંગ કરી લેતા હોઈએ છીએ અને આ સ્ટ્રેસ, આ તણાવ જે છે એ આપણી બોડી પર ખાવા માટેનું એક ટ્રિગર જ સમજી લો, એક ટ્રિગર છે કે આપણે જેટલો સ્ટ્રેસ લઈએ છીએ એટલા ખાવા તરફ વધારે વળીએ છીએ અને ખાવામાં આપણે અનહેલ્ધી વસ્તુઓ જ ખાઈ લેતા હોઈએ છીએ। તો આપણા સ્ટ્રેસને મેન્ટેન કરવાની જરૂર છે, તણાવને આપણે ઓછો કરીશું તો વજન ઓછું કરવામાં આપણને ઘણી બધી સરળતા રહેશે।
તો આવી નોર્મલ હેબિટો છે એને આપણે ચેન્જ કરવાની જરૂર છે, નહીં કે આપણે ખાવાનું છોડી દેવાની અથવા તો મનપસંદ વસ્તુ છોડવાની જરૂર છે કે ભૂખ્યા રહેવાની જરૂર છે. બસ આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવાની જરૂર છે. અને હવે પ્રશ્ન એવો થાય કે લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવવો કઈ રીતે? તમે તો જણાવી દીધું કે તમે આ પ્રમાણે ફોલો કરશો તો તમારું વજન ઓછું થશે, પણ એની સાથે સાથે પરફેક્ટ ગાઈડન્સની જરૂર હોય છે. આપણને કોઈ હાર્ટ પ્રોબ્લેમ છે અથવા તો બોન્સ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે તો આપણે એના સ્પેશિયલ ડૉક્ટર પાસે જ જઈએ છીએ અને ત્યાં આપણે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. એવી જ રીતે આપણે લાઈફ ટાઈમ ફિટ રહેવું હોય, વજન ઓછું કરવું હોય તો એના માટે પરફેક્ટ કોચિંગની જરૂર છે. અને પરફેક્ટ કોચિંગ જો તમે મેળવવા માંગતા હો તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો, અને તમે ઓનલી ફોર જોઈન મારા ફ્રી ક્લાસીસમાં કરો, જેથી તમને અનુભવ થશે કે ફ્રી ક્લાસીસમાંથી જો આપણને આટલું બધું મળતું હોય, આપણામાં આટલો બધો ચેન્જ આવતો હોય, તો ઓફિસલી આપણે વજન તો સારી રીતે જ ઓછું કરી શકીએ છીએ. અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે મારો 1-to-1 કોલ બુક કરી શકો છો. એની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.